સરકારે આવજો દુશ્મન તો વેણી વેણીને સેના મારીનો ધોતો હું તમારો ગોમાં સરકાર નતો
મોડી રોઈ રમત મોડી આજ મારા મોમાં સરકાર રમત મોડી કોયડાની રમત રમવા મોડ્યો કોયડાની રમત રમવા મોડ્યો ધોવા મોડ્યો મોમો ધોવા મોડ્યો રેલડિયા ઘડી બે ઘડી મારો કીધડો સુનો મૂક્યો ભાઈ અને ઘડી બે ઘડી મારો તારાપુરનો ગોખલો સુનો ઘડી બે ઘડી આ માંડવે રમવા ઉતરી પડ્યો છું ભાઈ એ પરસાયો સૌ કોઈના હાથમાં આવ્યો નહીં આવું નહીં વાલા હું તો મામો દેવ છું આ બેન દીકરી રસ્તે ભૂલી પડી હોય મને સિગરેટ માને ઘરે મેલી હું મામો છું વાલા અને બૈલા વગરની બેનરી રખડતી હોય અને મારા ખીજડે આવીને હાથા દિલથી લોહીનો સાંડલો કરે અને એના મામેરા નો પૂરું તારાપુરનું જુગજાડવાનું દેવ મટી જવાના હું કહું છું ભાઈ એટલે મનોજભાઈ ખૂબ કમા કહું છું ખૂબ મજા કહું છું હું કહું છું ભગત ખૂબ ખમા છે ખૂબ મજા છે આવી માતાનો અને આવા અઘોરીનો હંગાત કર્યો છે તો વાલા બજારમાં ખુલે આમ કરવાનો હું કહું છું ભાઈ એ વાત વગરની તમને કોક આંગળી કરી જાય એના પેલા તો એના ઘરે નો પોગી જાવ મને તારાપુરનું જુગસાડવાનું દેવ નહીં કહેવાનું હું મોજીલું ધર્મ છું વાલા એટલે ખૂબ ખમા કહેવા વાળો દેવ છું ખૂબ મજા કહેવા વાળો દેવ છું માતરના મહેમાનો ખૂબ ખમા કરું છું હું કહું છું ભાઈ કદાચ ભાઈ ઘડી બે ઘડી આ ટવકો માર્યો હશે મનુષ્ય હું કહું છું અને આચા દિલથી કદાચ તમે મને બોલાયો છો અને તમારે ક્યાંક મારી જરૂર પડી જાય અને મને હાલ કરો જો મોજડી ફેરવા ઉભો રહું તોય મને મામો નહીં કેવું હું મોજીલું ધર્મ છું વાલા એટલે ખૂબ ભાવથી રમું છું ખૂબ ભાવથી બોલું છું ભાઈ જેવો ભાવ તમારો હશે જેવો તમારો એરો હશે આવો ભેળો રહેવા વાળો દેવ છું વાલા એટલે મનોજસિંહ લીંબુ નાખવા વાળા નાખવા દેવા હું કહું છું થોડુંક મીઠું ને ખાંડ નાખીને જો શરબત કરી પી નો જાવ ને તો મને મામો નહીં કહેવાનું હું કહું છું હું મોજીલું ધર્મ છું ભાઈ એટલે ખૂબ મજા કહું છું ખૂબ આનંદ કહું છું અને મારી ખમા કહું છું મારી ખમામાં કોઈ ન આવવા હું કહું છું ભાઈ
सुन ले मेरा मोमा सरकार लेक घोड़ा અને ખમા કહું એટલે કોઈની મૈર નો કહું, મૈર કહું પછી કોઈની ખમા નો કહું. હું કહું છું જેને જેને ખમા કીધી છે ને જેને જેને મેં દીધું છે એટલે મને પોતાને ખબર નથી કે મેં કેટલું દઈ દીધું. અને જેનું લઈ લીધું છે એના રાશન કાર્ડ માંથી નામે કાઢી નાખ્યા હું ઈ ધડી છું. હું કહું છું ભાઈ
એટલે પાત્ર વગર કોઈ દી કોઈને મળતો નથી ને ભાવ વગર કોઈ દી પીરવતો નથી. હું કહું છું જેવો ભાવ રાખીને તમે બેઠા છો, જેવો એરો રાખીને તમે બેઠા છો, આવો ભેળો ન રવતો તો મને મામો નહીં કહેવાય. હું કહું છું ભાઈ સુનિલભાઈ, કદાચ આજ તમારે નાભીથી ગાવું છે અને મારે પવન રૂપી ધૂણવા ઉતરવું છે. તમારું ગાયેલું નહીં જવા દઉં, મારું ધૂણેલું નહીં જવા દઉં. હે 52 પેઢી સુધી આવું ગવયું ચાલુ રાખું તો માનજો કોક તારા પૂરું જુગજાડવાનું દેવ હું મોજીલો ધર્મ છું વાલા. એટલે કોઈ વાદી આવે, કોઈ લૂંટારા આવે, કોઈ કામણગાર આવે, કદાચ કોઈ મેલી વિદ્યા કરવા વાળા આવે, મારા જેવા દેવને બે હાથ જોડો અને હાંજે એના ઘરે પાછું ન ધૂણાવું તો મને મામો નહીં કહેવાય. હું કહું છું ભાઈ, એટલે ખૂબ ખમા કહેવા વાળો દેવ છું, ખૂબ મજા કહેવા વાળો દેવ છું. મનોજસિંહ ખૂબ ખમા કહું છું, ખૂબ મજા કહું છું. હું કહું છું ભાઈ, જેવો જેવો ભાવ રાખીને બેઠા છો, જેવો જેવો એરો રાખીને બેઠા છો, એવો ભેળો રહેવા વાળો દેવ છું. એટલે કહું છું ભાઈ, પ્રમાણ જોતા હોય તો પ્રમાણ દઈ એવા દેવ છે વાલા, પણ પ્રમાણ જોતા હોય તો પ્રમાણ જેવું થવું પડે વાલા. બે અગરબત્તી કરવી ન હોય, એક પિસ્તોલ ચલાવી ન હોય, એમ પ્રમાણ ન મળે વાલા. એટલે કહું બધાય આપણા સુના નહીં સમજવાના, ક્યાંક મારા જેવો મણીધર બેઠો હોય વાલા. હું કહું છું ભાઈ, એટલે ખૂબ ખમા કહેવા વાળો દેવ છું, ખૂબ મજા કહેવા વાળો દેવ છું. બ્રહ્મા બેહુ તો હવાર સુધી ઠાકુર ને એવો દેવ છું વાલા. મારો બુવો મારો કોઠિયો પિસ્તોલ પીતો નથી, પણ હું ઉતરી જાઉં 50 પેકેટ લાવો તો પીધા ઉગે થાતો નથી. મને આવવાની ખબર પડે છે, ગાવાની ખબર પડતી નથી વાલા. હું ઈ ધણી સવાલ એટલે ખૂબ મજા કહેવા વાળો દેવ છું, ખૂબ ખમા કહેવા વાળો દેવ. કોણ મહેમાન ક્યાંથી આવ્યું મને બધી ખબર છે, પણ કોઈને કડવો કાંટો વાગવા ન દઉં જોઈએ. પોકારું માન્ય પોકાર તારા કરવાનું દેવ નથી. એટલે ખૂબ મજા છે, ખૂબ આનંદ છે. કોઈ સાનું રડતું છે, કોઈ ઉઘાડું રડતું છે, કદાચ મારા સુધી આવી નહીં શકતું હોય. આ જ્યોતના દીવે જો પૂરું ન કરાવતો જ આવતો હોય મને મામો નહીં કહેવાનું. એટલે ખૂબ ખમા છે, ખૂબ મજા છે. લ્યો ભાઈ, 5 પિસ્તોલ પાઈ ગયો અને 1 ટંકો મારી દો, મારે વળવાની વેળા થઈ. Sweetheart, ya no moda, moda moda balao. Sweetheart, ya no moda, moda balao. Luna moda ve ao re, luna moda ve ao re. Mama mara, mama mara.
કોઈ ન હોય. મોજીલું ધર્મ ભલા આવી માતાનો અંગાજ કર્યો છે તો મજા જ કરવાની હોય, આનંદ જ કરવાનો. આ માતાને બે હાથ જોડીને નીકળો સવારે, અને જો હાંજ પડી કોઈના પગમાં પડવા દઉં તો મને માફો નહીં. મોજીલું ધર્મ ભલા એટલે ખૂબ ખમા કહું છું, ખૂબ મજા કહું છું. જેનો જેવો ભાવ હોય છે, જેનો જેવો એડો આવો ભેળો રહેવા વાળો. પણ હા, ડુંગરા વાળીને પહેલા રાજી રાખજો, તો ડુંગરા વાળી રાજી થાય. બાકી હાથ ડુંગરા ચડો ને તો મેળ નહીં આવે, આવું મામો કહેતો જાવ. એટલે ખૂબ ખમા છે, ખૂબ બધા છે. સુનિલ કીધું ને કે રમવા બેહું ને તો સવાર સુધી થાકું નહીં, એવો દેવ વધે. પણ ભાઈ મારા ભુવા ભક્તો ઘણા બાકી. કેટલા ભુવા આયા છે ભાઈ, એની માતાને લઈને આયા. કદાચ ભુવા નાના હશે, એના ગોખલા નાના હશે, પણ કોઈની માતા નાની નથી બધા. એટલે ઘણી માતા આવી છે, આશી થઈને ગઈ છે, અને ઘણી માતા આવશે આશી થઈને જાય. પણ આશી હું તારાપુર વાળો સહી ન કરું તો મને મામો નહીં કહેવાનો. આવો ને આવો દવકો ન રાખું તો ભલામણા તારા ભાઈ બંધી નો મામો નહીં કહેવાનો. એટલે ભાઈ મોજીલો મામો છું, ખુશ કમાતો છું, બહુ મજા કરું. એટલે છત્રસિંહ મન મળવાનો આવવાનું, મારી પાસે માગવાનો આવવાનું, ખાલી મળવા જ આવવાનું. અને મન મળવા આવો અને તમારા દિલમાં વાત પડી હોય, ગાંડિયા ઘરે ભોગવાની પેલા પૂરી ન કરું તો મન આવો. અને છત્રસિંહ કદાચ મારો ભૂવો કદાચ મારા મંદિરનો પ્લાન લઈને બેઠો હોય, હું કહું તો 11મો પાઠ ઉત્સવ આવે 11મો મહિના, અને ભલામણા ખાતું મુહૂર્ત કરાવું, અને 2.5 કરોડના ઘર છે તો વાલોતરી ધામનો બનાવું તો મને મામો. હું મોજીલું ધર્મ છું, અને બોલવું એટલું બનાવવા વાળો દેવ છું. એટલે ખૂબ ખમા કહું છું, ખૂબ મજા કહું. જેના મનમાં જેવો ભાવ પડ્યો હોય એની માતા મેલો થઈને જો પૂરું ન કરી આવું તો મને મામો નહીં કહેવાનો. હું આનો પૂછ્યો નહીં. અહીંથી માગો અહીંથી માગો, અને ભલામણા જો વાર એનો ચડી જાવ મને માગો નહીં કહેવાનો. અને અહીંથી માગો પછી મને તો હું અજય, પણ મારા વાળાને કોઈ સારો કરે, અને જો પોસાનો હિસાબ લેવાનો હોય તો મને માગો નહીં કહેવાનો. હું મોજીલું ધર્મ છું વાલા. એટલે ખૂબ ખમા કહેવા વાળો દેવ છું, ખૂબ ખમા કરું. ઘર કવાસીએ જે કહો, ભુવા ભક્તોએ જે કહો, આવેલા મહેમાનોને જે કહો, કોણ મહેમાન ક્યાંથી આવ્યું મને બધી ખબર, પણ કોઈને કડવો કાંટો વાગવા નહીં. એટલે ભાઈ સાઉન્ડ વાળા તમને જે છે, એર વાળા, ભેંજા વાળા, ઢોલ વાળા, સૌને મારી ખમા. અને મારી ખમામાં કોઈ દી કોઈ નહીં આવવાનું. આવેલા 18 આલમને મારી દે, અને 18 આલમને ખમા કહું. અને મારી ખમામાં કોઈ દી કોઈ નહીં આવવાનું. હું કહું છું ભાઈ. એટલે ભાઈ મનોજથી આવો ને આવો ધક્કો ન રાખું તો મને માફો નહીં કહેવાનો. જગતમાં હાલ્યા જાવ ક્યાંય પાછા પડવા દઉં તો પેલા મને માફો નહીં કહેવાનો. હું કહું છું આજ કદાચ તમારી માતા આવી ઘડી બે ઘડી કદાચ આ ગોઠણિયા વયા તો આ ગોઠણિયાનું પણ કોઈ દી લાવવા નહીં. આવો ને આવો ધક્કો જો ઊભો ન રાખું તો ભલામણ મન માફો. જે ભાઈ હવને કુમાર છે, હવને બધા છે, મારા મામાના હવને રામ રામ.